કોંગ્રેસના મહિલા ધારાસભ્યએ ભાજપ નેતાને ફટકાર્યા, શોટ ફાડ્યો। રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાં ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમા પાસે તકતી લગાવતી વખતે ભાજપ મંડળ અધ્યક્ષ અને કોંગ્રેસના મહિલા ધારાસભ્ય વચ્ચે મારામારી થઈ હોવાની ઘટના બની છે। કોંગ્રેસ ધારાસભ્યએ ભાજપ નેતા હનુમાન દીક્ષિતનો કોલર ખેંચી માર મારી શોટ ફાડી દીધો હોવાનો આક્ષેપ કરાયો છે। મારામારી દરમિયાન કોંગ્રેસ ધારાસભ્ય કહેતા જોવા મળી રહ્યા છે કે શું તમે ભાજપમાંથી હોવાના કારણે ગુંડાગર્દીનો સહારો લેશો? આજથી 2 વર્ષ પહેલા જિલ્લાના બૌલીમાં ડોક્ટર આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું। હવે અહીં તંત્ર દ્વારા ટ્રાફિકને ધ્યાને રાખી 4 રસ્તા બનાવવામાં આવી રહ્યા છે। બામનવાસના કોંગ્રેસના ધારાસભ્ય ઇન્દિરા મીનાએ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો। મળતા અહેવાલો મુજબ રવિવારે રાત્રે પ્રતિમાની નેમ પ્લેટ હટાવવામાં આવી હતી અને તેના સ્થાને ઇન્દિરા મીના અને નગરપાલિકા અધ્યક્ષ કમલેશ દેવી જોશીના નામની તકતી લગાવવાની હતી। જો કે આ મામલે ભાજપના બૌલીના મંડળ અધ્યક્ષ હનુમાન દીક્ષિત અને સ્થાનિક પ્રમુખ કૃષ્ણ પોસવાલે વાંધો ઉઠાવ્યો હતો અને મીના જોશીની તકતી હટાવી દીધી હતી। તકતી હટાવવાની વાત મળતા જ ધારાસભ્ય ઇન્દિરા મીના અડધી રાત્રે ત્યાં પહોંચ્યા। નવી તકતી હટાવતી વખતે મીના અને હનુમાન દીક્ષિત વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। ત્યારબાદ દીક્ષિત પોતાની ગાડીમાં બેસતા જતા હતા ત્યારે મીના તેમની ગાડીના ફૂટરેસ્ટ પર ચડી ગયા અને ફરી ઉગ્ર બોલાચાલી શરૂ કરી દીધી। ત્યારબાદ બંને વચ્ચે મારામારી થઈ। એવું કહેવાય છે કે બંને નેતાઓ વચ્ચે લગભગ 2 કલાક સુધી ઉગ્ર બોલાચાલી અને હંગામો થયો હતો। ત્યારબાદ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ચંદ્રપ્રકાશ વર્મા, એએસપી નીલકમલ અને એસએચઓ રાણા રમણ ગુપ્તા સહિત વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને વચ્ચે પડી બંને નેતાઓને શાંત પાડ્યા હતા। હાલમાં બંને તકતીઓ સુરક્ષિત રાખવામાં આવી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।